જસાપર ગામના ખેડૂત ડાંગર પ્રભાતભાઈ પોલાભાઈ, મારે 5 વીઘા જમીન છે જે હાવ નીલમાં જાય છે અને મારા 10 માણસનું કુટુંબ છે। એ બધું મારે તો એના ઉપર જ રોજીરોટી છે, તો આ વહી જાય તો મારે શું કરવું? એટલે મેં એવી રજૂઆત કરી હતી કે ભાઈ અમારા 10 માણસનું કુટુંબ જો તમારે રોડ બનાવવો હોય તો અમને એમાં દાટી દો અને પછી તમારે જે બનાવવું હોય એ બનાવો। બસ આવી મેં રજૂઆત કરી। ગુજરાતના ખેડૂતો હાલ ક્રાંતિનો માર્ગ અપનાવી રહ્યા છે। બીજ લાઇન કંપનીના વળતર માટે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો અને મોરબીના જેતપરના ખેડૂતો જે રીતે આક્રમક લડત આપી રહ્યા છે તેને લઈને અન્ય ગામના ખેડૂતો પણ પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે હવે અવાજ ઉઠાવતા થયા છે। ત્યારે વાત કરવી છે મોરબીના જસાપર ગામની કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો। ત્યારે તેમના પ્રશ્નો શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જેતપર અને કોંડ ગામના ખેડૂતોએ જે રીતે બીજ કંપનીઓ સામે અવાજ ઉઠાવ્યો છે તે આપણે સૌએ જોયું। ગુજરાતભરમાં એક મોટી ખેડૂત ક્રાંતિ લાવી દીધી છે અને આ ક્રાંતિને લીધે ગુજરાતભરના ખેડૂતોમાં સરકાર તરફ જે અન્યાય અને શોષણ થઈ રહ્યા છે આક્રમક રીતે તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાની આ ખેડૂતોની અંદર હવે હિંમત આવી છે। ત્યારે મોરબીના જસાપર પાસે જામનગર માળિયા નેશનલ હાઈવે બની રહ્યો છે। 4 લેન હાઈવે જે પ્રોજેક્ટ બની રહ્યો છે આ પ્રોજેક્ટને કારણે 100 થી વધુ વીઘાની ફળદ્રુપ જમીન કપાતમાં જઈ રહી છે। આ જમીનને બચાવવા માટે હવે જસાપર ગામના જે ખેડૂતો છે એક સંપ થઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમણે કર્યું હતું। ત્યારે વિરોધના એ દ્રશ્યો પર નજર કરીએ કે જેમાં સંગઠિત થયેલા આ ખેડૂતોની શક્તિ જોઈને કલેક્ટરને પણ હરકતમાં આવવું પડ્યું। ખેડૂતોએ મીડિયાને શું જણાવ્યું છે તે પણ જોઈ લઈએ। પર મોટી બરાર તથા આજુબાજુના તમામ ગામના આગેવાનો ખેડૂતોએ કલેક્ટર સાહેબને જામનગર માળિયા નેશનલ હાઈવે જે નવો બનવાનો છે 4 લેન એના માટે જે જમીનનું કપાત જાય છે એ જમીનનું કપાત કિંમતી જમીનનું કપાત ન જાય અને હાલના જે એક્ઝિસ્ટિંગ રોડ છે એ રોડ ઉપર જ જ્યાં ગામ આવતા હોય ત્યાં ઓવરબ્રિજ બનાવી અને નેશનલ હાઈવે કરવામાં આવે એ માટે રજૂઆતો કરેલ છે। હાલ ખેડૂતોની કિંમતી જમીનો છે, ફળદ્રુપ જમીનો છે, હાઈવે થવાથી હાઈવે ઊંચો થશે તો બીજી જમીનોમાં બી પાણી ભરાવાના પ્રશ્નથી જમીનો પડતર રહેવાનો પ્રશ્ન છે। 3 થી 4 ખેડૂત એવા છે કે જેની નાના ટુકડા છે એ જ ખેડૂતો તો ખાલી બિન ખેડૂત બની જાય એવી પણ પરિસ્થિતિ છે। એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે। કલેક્ટર સાહેબે એવું કીધું છે કે હું નેશનલ હાઈવે ઓથોરિટી સાથે આ અંગે પરામર્શ કરી લઈશ અને પોઝિટિવ જે કાંઈ નિર્ણય થશે ખેડૂતોના હિતમાં એવો અમે નિર્ણય કરશું। અમે જસાપર ગામને જે બાયપાસ નીકળે છે જે ફળદ્રુપ જમીન 110 વીઘા જેવી ફળદ્રુપ જે બિનજરૂરી કપાઈ છે જૂના રોડમાં થઈ જાય એમ જ છે, પણ છતાંય આજે એના વિરોધમાં ખેડૂતોને લઈને આજ કલેક્ટર સાહેબને આવેદન દેવાય તો કલેક્ટર સાહેબે આવેદન સ્વીકારી અમારું તો અમને એવી આશા દીધી કે ભાઈ સાંજે NHI જે નેશનલ હાઈવેવાળા છે એના અધિકારીઓને બોલાવી અને એની સાથે અમારા જે 5-7 પ્રતિનિધિને મિટિંગ કરાવી અને આનું યોગ્ય નિરાકરણ કરશું। તો કલેક્ટર સાહેબ પાસે એવી અમને આશા છે કે ભાઈ ખેડૂતોનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય કરે એવી આશા। અને યોગ્ય નિર્ણય નહીં થાય તો જો યોગ્ય નિર્ણય નહીં થાય તો આગામી દિવસોમાં જે મચ્છોકટ્ટા આહિર સમાજ સમિતિ અને ખેડૂતની સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશું। શું નામ તમારું? મારું નામ છે રાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડ। અમે જસાપર ગામને જે બાયપાસ નીકળે છે જે ફળદ્રુપ જમીન 110 વીઘા જેવી ફળદ્રુપ જે બિનજરૂરી કપાઈ છે જૂના રોડમાં થઈ જાય એમ જ છે, પણ છતાંય આજે એના વિરોધમાં ખેડૂતોને લઈને આજ કલેક્ટર સાહેબને આવેદન દેવાય તો કલેક્ટર સાહેબે આવેદન સ્વીકારી અમારું તો અમને એવી આશા દીધી કે ભાઈ સાંજે NHI જે નેશનલ હાઈવેવાળા છે એના અધિકારીઓને બોલાવી અને એની સાથે અમારા જે 5-7 પ્રતિનિધિને મિટિંગ કરાવી અને આનું યોગ્ય નિરાકરણ કરશું। તો કલેક્ટર સાહેબ પાસે એવી અમને આશા છે કે ભાઈ ખેડૂતોનું હિત જોઈ અને યોગ્ય નિર્ણય કરે એવી આશા। અને યોગ્ય નિર્ણય નહીં થાય તો જો યોગ્ય નિર્ણય નહીં થાય તો આગામી દિવસોમાં જે મચ્છોકટ્ટા આહિર સમાજ સમિતિ અને ખેડૂતની સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશું। શું નામ તમારું? મારું નામ છે રાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડ। શું નામ તમારું? મારું નામ મૂળભાઈ ગોવિંદભાઈ ગોહેલ। હું પણ એક ખાતેદાર ખેડૂત છું અને આ વિસ્તારમાં જે રોડથી પ્રભાવિત થયા છે એવું અમારું બરાબર એક આહિર સમાજનું ગામ જસાપર ગામ છે। અહીંયા જે રોડ નીકળે છે એ રોડ એટલો બધો પ્રભાવિત કરે છે કે જે ખેડૂતોને હાવ જમીન વહી જાય છે અને બિન ખાતેદાર થઈ જાય છે
બાજુમાં 2000 જમીન છે વીઘા 1 એકર જેવી. ત્યાં એક દરિયાની સપાટી ઉપર દરિયો જો એવું થઈ જાય છે. એટલે આજે અમારી એવી માગણી છે કે આ રોડ બંધ કરે. બરાબર, આમાં રોડમાં કોઈ વળતરની જરૂર નથી ને અત્યારે જમીનના ભાવ પણ આસમાને છે. અને જેની પાસે જમીન છે એ 5 વીઘા છે. ખેડૂત જો બિન ખાતેદાર થઈ જશે તેના બાળકોનું શું. એટલે અમે જસાપર વતી વિનંતી કરવા આવ્યા છે કે આ રોડ હાલે બંધ કરે, મૂળ જગ્યાએ સ્થાપિત કરે અને અગાઉ જે રોડ બનાવ્યા એ કાયદેસર 4 રસ્તાથી સીધા જ આવેલા આવે. તો અહીંયા ભાઈ કેવું એમ શું કામ નાના ખેડૂતો છે એટલે ચાતે વધારે પીપળિયાથી જે રોડ આવ્યા એમાં પહેલાં ફેરફાર તો હતો જ. નકશો છે અમારી પાસે, સીધો રસ્તો અહીંયા જ આવ્યો. અહીંયા આવીને અહીંયા વળાંક તો આખી દુનિયામાં છે, આપણા જીવનમાંય વળાંક છે. તો વળાંકને કારણે શું આ રીતે સીધો રોડ કરવો? બરાબર. હા, આમરણમાં પણ આવું જ થયું છે કે વળાંક તો દુનિયામાં હોય જીવન, પણ અમારો જે વળાંક આવ્યો ખેડૂતોનો એ બહુ ભયંકર છે. અમે જમીન વિહોણા અમારા ખેડૂતો થઈ જશે અને સૂકી ખેતી છે, બિનપિયત વિસ્તાર છે, આવકનું કોઈ રોજીરોટી નથી અને વૃદ્ધ ખેડૂતો છે. તો આ રોડનું કામ તાત્કાલિક બંધ કરે, નહીં કરે તો આથી જલદ કાર્યક્રમ આપશું. આથીની પણ જલદ કાર્યક્રમ આપવાના છે અને અમને આનો 3 થી 4 દિવસમાં ઉકેલ આપે એવી સમાજની લાગણી છે અને અમે બધા સમાજ સાથે છે. બીજું કોઈ મારે ખાસ કહેવું નથી. હવે અહીં વાત કરવી છે જસાપર ગામના એક ખેડૂતની કે જેમની જમીન કપાતમાં જઈ રહી છે. ફળદ્રુપ જમીનનો એ ટુકડો કે જે તેમની આજીવિકાનું સાધન છે. તેમના પરિવારની અંદર 10 લોકો છે. જો આ જમીન જે છે તેમની પાસેથી જતી રહે છે તો પછી આવકનું કોઈ પણ સાધન તેમની પાસે નહીં બચે. તેઓ નિરાધાર થઈ જશે, તેમનો પરિવાર રસ્તા પર આવી જશે. ત્યારે મીડિયા સમક્ષ વાતચીત કરતા કરતા આ ખેડૂત લાગણીશીલ થઈ ગયા અને કહ્યું કે મારો પરિવારમાં 10 લોકો છે અને મારી જમીન જે છે તે કપાતમાં જઈ રહી છે. મારી પાસે આ જમીન હવે નથી રહેવાની. તો બસ સરકારને એક જ વિનંતી કે જે હાઈવે બને એ હાઈવે પર જ મને અને મારા પરિવારને તમે દાટી દો. આ ખેડૂતે શા માટે આવું કહેવું પડ્યું તે જુઓ. જસાપર ગામના ખેડૂત ડાંગર પ્રભાતભાઈ પોલાભાઈ, મારે 5 વીઘા જમીન છે જે હાવ નીલમાં જાય છે અને મારા 10 માણસનું કુટુંબ છે. એ બધું મારે તો એના ઉપર જ રોજીરોટી છે. તો આ વહી જાય તો મારે શું કરવું? એટલે મેં એવી રજૂઆત કરી હતી કે ભાઈ અમારા 10 માણસનું કુટુંબ જો તમારે રોડ બનાવવો હોય તો અમને એમાં દાટી દો અને પછી તમારે જે બનાવવું હોય એ બનાવો. બસ આવી મેં રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે જે રીતે જસાપરના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે, કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો, તેને લઈને કલેક્ટર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. ખેડૂતોનો જે અસંતોષ છે અને જે પ્રચંડ આક્રોશ ખેડૂતોએ વ્યક્ત કર્યો એ હવે બીજા કોઈ નવા આંદોલનનું સ્વરૂપ ન લઈ લે એ માટે કલેક્ટરને પણ આ મામલે હવે તપાસ કરવાની બાંહેધરી આપવી પડી હતી. ત્યારે કલેક્ટરે આ મામલે શું કહ્યું છે તે જોઈ લઈએ. માળિયા પીપળિયા જે નેશનલ હાઈવે છે ત્યાં જે પ્રપોઝડ રોડ છે એ બાબતે જસાપરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. એ બાબતે અમે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એમને જે ખેડૂતોની રજૂઆત છે એ બાબતે જાણ કરશું અને યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે એમને સૂચિત પણ કરશું. એની કંઈ જમીન સંપત્તિની કાર્યવાહી કે કંઈ થઈ છે? એમાં જે વિવિધ ગામો છે, લગભગ 10 જેટલા ગામો છે, એ ગામોમાં અલગ અલગ સ્તરે અત્યારે કામગીરી ચાલી રહી છે. અમુક જે ગામો છે ત્યાં જોઈન્ટ મેજરમેન્ટ સર્વે પણ થઈ ગયેલું છે. અમુક જે ગામો છે એમાં વિવિધ સ્તરના જાહેરનામા હાલ અમલમાં છે. યોગ્ય કાયદાકીય રીતે કાર્યવાહી થાય અને જે ખેડૂતોની રજૂઆત છે એ પણ સચવાય એના માટે અમે નેશનલ હાઈવેના અધિકારીઓને સૂચિત કરવાના છીએ અને એમના સાથે બેઠક પણ અમે ટૂંક સમયમાં આયોજિત કરવાના છીએ. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મામલે સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે. આ મુદ્દે તમારા જે વિચારો છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.